નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં 2 ડોક્ટર, 2 નર્સ અને 2 સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે એર એમ્બ્યુલન્સ રહેણાંક વિસ્તારમાં આવેલી એક શાળાની ઉપર પડી ગઈ હતી. આંબુ કાઉન્ટી કમિશનર હેનરી વાફુલાએ અકસ્માત અંગે માહિતી આપી હતી. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ 7 ઓગસ્ટના રોજ બપોરે 2:14 વાગે થયો હતો. એર એમ્બ્યુલન્સે વિલ્સન એરપોર્ટથી સોમાલિયાના અર્ગેસિયા શહેર જવા માટે ઉડાન ભરી હતી. ટેક ઓફ થયાના 3 મિનિટ પછી એર એમ્બ્યુલન્સ રડારથી ગાયબ થઈ હતી અને એટીસી સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો, જેમાં ઉટવાલામાં માવીહોકો માધ્યમિક શાળાની ઉપર એર એમ્બ્યુલન્સ પડી હતી. વિમાન પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત જોઈને લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. લોકોએ પોલીસને વિમાન દુર્ઘટનાની જાણ કરી હતી. રાષ્ટ્રીય પોલીસ સેવા અને કેન્યા સંરક્ષક દળે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી.